ધારાસભ્ય ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવાની જામીન અરજી મામલે આજે નર્મદા સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ પોલીસ એફિડેવિટ રજૂ ન કરી શકતા વધુ એક તારીખ પડી છે. એટલે કે આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરાશે. અને તમને જણાવી દઈએ કે જ્યાં સુધી પોલીસ એફિડેવિટ રજૂ ન કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા એ મુશ્કેલ છે. કારણ કે અગાઉ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એ ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. એટલે કે હવે જામીન મેળવવા માટે ચૈતર વસાવાએ સેશન્સ કોર્ટમાંથી જામીન મેળવવાના રહેશે. ત્યારે હજુ સુધી પોલીસે કોર્ટમાં એ એફિડેવિટ રજૂ કર્યું નથી. જ્યાં સુધી પોલીસ એફિડેવિટ રજૂ ન કરે ત્યાં સુધી સુનાવણી હાથ ધરાશે નહીં. એટલે કે હજુ પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે. ચૈતર વસાવા અત્યારે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવ્યા છે. કારણ કે નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેને રાખીને પોલીસ દ્વારા તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા છે. આ કેસની વાત કરીએ તો શરૂઆતથી જ પોલીસની કામગીરી જે હતી તેને લઈને સવાલો ઉઠી રહ્યા હતા. કારણ કે પોલીસે જે રીતના કેસ દાખલ કર્યો ત્યારબાદ કલમો ઉમેરી ત્યારબાદ સતત પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેમને જે રીતના રોકવામાં આવ્યા ત્યારબાદ જુદા જુદા જિલ્લાના બાર એસોસિએશન પણ એ ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા હતા અને પત્ર લખીને હવે સરકાર પાસે આ મામલે તેમણે વાતચીત કરવા માટે સમય માગ્યો છે. ત્યારે સરકારની કામગીરી આગામી સમયમાં શું રહેશે અને હાલ તો ચૈતર વસાવાને વધુ કેટલાક દિવસ જેલમાં રહેવું પડે તેવા સમાચાર સામે આવ્યા છે. કારણ કે સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી થવાની હતી, પરંતુ પોલીસે ચાર્જશીટ રજૂ ન કરતા હવે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે થશે. અને જો પોલીસ આવતીકાલે એફિડેવિટ રજૂ કરે તો આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. બાકી જ્યાં સુધી પોલીસ એ એફિડેવિટ રજૂ ન કરે ત્યાં સુધી ચૈતર વસાવાને જામીન મળવા મુશ્કેલ છે. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને આ જ પ્રકારના રાજનીતિને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.